નસવાડીની કુમાર શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં છાત્રોએ 72 કૃતિઓ રજૂ કરી હતી। નસવાડીમાં આવેલી કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિક જેવા વિષયોમાં રસ પેદા થાય અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેના હેતુથી તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રોએ પરંપરાગત અને આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથેથી 72 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં 19 ક્લસ્ટરમાંથી કુલ 75 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નોર્મલ વર્લ્ડ અને વ્હાઇટ વર્લ્ડ છે, જેમાં નોર્મલ વર્લ્ડ એ રંગ એ ઉષ્માના પરાવર્તનને શોષી લે છે અને વ્હાઇટ વર્લ્ડ છે એ સફેદ રંગ જે છે એ પરાવર્તન કરે છે। જે આ નોર્મલ વર્લ્ડમાં છે એમાં તાપમાન વધારે હોય છે અને જે વ્હાઇટ વર્લ્ડ છે એમાં તાપમાન ઓછું છે, તાપમાન વધારે લાગતું નથી। જ્યારે આ વ્હાઇટ વર્લ્ડ તાપમાન નથી તેના કારણે પર્યાવરણને નુકસાન થતું નથી। બાળકોની કૃતિ અમે બધી જોઈ, અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક કઈ રીતે આગળ વધેલું છે એમાં બાળકોએ ખૂબ અમને જાણકારી આપી, મુલાકાત લીધી અને આ નસવાડી તાલુકામાં લગભગ 107 જેટલા ઓરડાઓ મંજૂર થયા છે અને આખા જિલ્લામાં અમારા 3 ધારાસભ્યોની રજૂઆતને પગલે 671 જેટલા ઓરડાઓ મંજૂર કરવામાં છે। અમારા ડૉક્ટર કુબેર ઇન્દોર સાહેબ શિક્ષણ મંત્રીને રજૂઆત કરેલી અને આજે જિલ્લામાં એના ટેન્ડરો પણ થઈ ગયા છે। એટલે કેટલાક લોકો જે ઓરડા નથી, શિક્ષકોની પણ થોડીક બદલીઓને કારણે તકલીફ ઊભી થઈ છે, પણ એકંદરે આખા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ શાળાઓનું તંત્ર વ્યવસ્થિત ચાલે, શિક્ષકો પણ ખૂબ ઉમંગમાં છે અને બાળકોને શિક્ષણ સારું મળે એવી પણ અમે સૂચના આપી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।